બકરી ઈદના આગલા દિવસે શાહપુર અડ્ડા જેવા સંવેદનશીલ વિસ્તારમાં કોમ્બિંગ કરવાનો ક્રાઇમ બ્રાન્ચનો નિર્ણય જ મૂર્ખામી ભર્યો હતો તેમ સમગ્ર પોલીસ તંત્રમાં ચર્ચા થઈ રહી છે। માત્ર સરકારના નામે પોતાના જ સ્વાર્થના કામ કરતી AK શર્માની ક્રાઇમ બ્રાન્ચના જવાબદાર અધિકારીઓ સામે પગલાં કેમ નહીં તેવી પણ ચર્ચા ઉઠી છે। પોલીસ સામેની અથડામણમાં ભોગ બનનાર પણ કહે છે કે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને કારણે જ શહેરની શાંતિ ડહોળાઈ હતી। આ મામલે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર AK શર્માને આના માટે જવાબદાર ગણીને તેમની સામે પગલાં લેવા જોઈએ તેવી લોક માંગ ઉઠી છે। શાહપુર રંગીલા ચોકી પાસેથી પસાર થઈ રહેલા વાછરડાને પકડવા ગયેલી પોલીસ પર હુમલો કરનાર કસાઈઓ વિરુદ્ધ શાહપુર પોલીસ સ્ટેશનમાં શનિવારે ગુનો દાખલ થયો હતો, જેના અનુસંધાનમાં ક્રાઇમ બ્રાન્ચના AK શર્માએ આદેશ કર્યો હતો કે તાત્કાલિક કોમ્બિંગ કરીને આરોપીને પકડી લો। આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ શાહપુર અડ્ડા, મિલ કમ્પાઉન્ડ તેમજ આસપાસના વિસ્તારમાં કોમ્બિંગ કરવા પહોંચી હતી। બકરી ઈદ જેવો તહેવાર આવતો હોવાથી સાદા ડ્રેસમાં આવેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમની સામે લોકો આવી ગયા હતા અને ક્રાઇમ બ્રાન્ચે આડેધડ ટીયર ગેસના શેલ છોડતા સમગ્ર શાહપુર વિસ્તારમાં 12 વર્ષ પછી તોફાનોની લપેટમાં આવી ગયું હતું। જો પોલીસ સૂત્રોની વાત માનીએ તો ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ કમિશનર AK શર્મા એક સમયે CMOના નજીકના માનતા હતા અને હવે તેની પહોંચ એટલી વધી ગઈ છે કે તે ગૃહમંત્રી રજની પટેલના પણ ફોન રિસીવ નથી કરતા। જે અધિકારીની દબંગાઈ આટલી હદે હોય તેની સામે કાર્યવાહી કેમ નથી થતી એવા સવાલો ઉઠવા પામ્યા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।